બોલો સતગુરુ મહારાજ કી મભદ્રોમ મહારાજ અમૃતરોમ મહારાજ સર્વ સંતો ભક્તોની આજે કંસાબેનની આજે ત્રીજી નિર્વાણ તિથિ, આજે ત્રીજી નિર્વાણ તિથિ નિમિત્તે આજે જે ભજન રાખી આપણા હીરાભાઈ ગોવિંદભાઈ અને કુટુંબ બધા ભાઈઓ મળી, બધા પરિવારે મળી અને આવું ભજન રાખી અને તેમના ગુરુના જે મફતરામ મહારાજના તેડાયા, સાથે સાથે બીજા ભક્તો મહાપુરુષ સંતોના તેડાઈ અને આવું એક સત્ય કાર્ય કર્યું. પણ પરસ્પરસ એકબીજાના આપણાના દર્શનનો લાવો લેવા, એકબીજાના દર્શનનો આપણાના લાવો લેવા. ભજન આજ શરૂઆતમાંથી ભજન હારા ગવાયા છે, શરૂઆતમાંથી આજે ભજન હારા ગવાયા છે. પણ જો એ ભજન આપણાને જો શું કહેવા માગે છે, એ ભજન આપણાને શું કહે છે, જો એ સમજાઈ જાય આપણને તો આપણા જીવનનો બેડો પાર થઈ જાય. આ જીવનનો બેડો પાર થઈ જાય. કેમ કે જન્મ જ આપણને મળી જાય. આપણે મહારાજે કીધું ને કે માતા પિતાના દ્વારે આપણને જન્મ તો મળી ગયો. આ જન્મ મળ્યા પછી જે જીવન આપણે જીવન કઈ રીતે જીવવું, મુદ્દો જીવવા માટેનો છે. મરણ તો જન્મ તો મળી જાય અને મરણે જવાનું, પણ વચ્ચેના જે ગાળો જેને કહેવાય ને, જે જીવનનો ગાળો, વચ્ચેનો જે ગાળો છે ને, એ આપણા જે જીવનનો ગાળો છે, એ જીવન બહુ કિંમતી છે. આપણે કેવું જીવવું, આપણે કેવું જીવવું એ આપણને જોઈ સુધી એનો આપણને અનુભવ, આપણને જીવવા માટેનો કેવું જીવવું. હમણાં મહારાજે કીધું ને કે 4 પ્રકારના મનુષ્ય, ચોરી, જારી, દારૂ, જુગાર અને માઉસ, આ 5 વિષયમાં પડેલો વ્યક્તિ હોય, કોઈ મનુષ્યનો શરીર તો મળી ગયો હોવાથી કોઈ નાલ નહીં થઈ જતા. પણ ધારો કે દારૂમાં કોઈ વિષયનો દારૂ ન હોય, એનો દારૂ પીવાનો વિષય હોય, તો દારૂ પીવામાં વિષયની અંદર પોતાની જિંદગી પોતે તો બરબાદ કરી દે છે, પોતે તો જીવન બરબાદ એ તો કરી દે છે. એને તો જીવતર ના આવડ્યું, પણ સાથે સાથે પોતાના પરિવારનું પણ જીવન બરબાદ કરી દે છે. એ તો સાથે સાથે પોતાના પરિવારનું પણ જીવન બરબાદ કરી દે છે. એક વિષયમાં એવો હોય વિષય. બીજા વિષયની અંદર ચોરી જાઓ, તમે જુઓ તો ચોરી, બીજો વિષય ચોરીનો છે. જો ચોરીની લત લાગી ગઈ હોય, પણ જો એને લત લાગી જાય તો એમાંય પણ એનું પતન થાય અને આખું ઘર બરબાદ થઈ જાય. જારી વિશે, જારી કહેતા શેનારું થાય, જારી કહેતા શેનારું થાય. એમાં પર નારી જે છે કે એક નારીએ 12 બ્રહ્મચારી, ભગવાનના 150 ગોપીઓ હતી તોય છતાં 12 બ્રહ્મચારી કહેવાના હતા. પત્ની એમાં કોઈ નથી, એમાં પત્ની એમના રાધાજી પેલા એમાં સિવાય રૂક્ષ્મણી સિવાય પત્ની બીજી કોઈ નહીં. એ તો બધી એની સખીઓ હતી, એની બહેનપણીઓ હતી. આ તો બધું એ તો ગોપીઓ એમની પત્ની એવું નથી, 150 ગોપીઓ નથી એમની. એકે નહીં. સખીમાં સખી મંડળ, આ બધું મને સખી મંડળ કહેવાય. આ બધું સખી મંડળ કહેવાય, આ બધું મંડળ કહેવાય, સખી મંડળ કહેવાય. આની અંદર આપણા બધાએ પરમાત્માની બધી ગોપીઓ છે, આમાં કોઈ ગોપો કંઈ એવું નથી, બધી આપણા ગોપીઓ કહેવાય. આમાં નારી બારી, આમ નારી શું છે, એ કાયા છે, કાયાને નારી કહેવાય. બીજું કોઈ આમ કાયા પુરુષની હોય, કાયા આમ લાગે આપણને પુરુષ છે, પણ કાયા કહેવાય ના કહેવાય. આ પુરુષની કાયા, અને આ તો નારીને શું કહેવાય, નારી હોય એ કાયા જ કહેવાય. બીજું કોઈ બેના એમાં કાયા છે, અને કાયા છે એ જ માયા. કાયા એ જ માયા છે, બીજી કોઈ માયા છે નહીં. અને આ કાયા છે એ જ માયા છે, અને માયાના મોહ આપણને લાગુ પડે છે. આપણને શું લાગુ પડે છે? આ માયાનો જ મોહ લાગુ પડ્યો છે. એમ આપણને જે એ વિષયની અંદર, તો એ વિષયમાં આપણે કેમ કે જોઈએ છીએ આપણે કે ઘર બરબાદ, કેટલા ઘર બરબાદ થઈ ગયો એ વિષયની અંદર. ચોરીમાં, જારીમાં, દારૂમાં ને જુગારની અંદર. જુગારમાં તમે જુઓ, આજે જુગારમાં કોઈ કેટલું હારી જાય ને કેટલું પેલું કરે ને, એ કોઈ પેલું હોતું નહીં. આવા 5 વિષયમાં એક આદો વિષય તો આપણામાં પડ્યો જ હોય, ગમે તે વિષયમાં એક તો હોય જ વિષયમાં. તો આવા વિષયો હોય તો સુધી મને મનુષ્ય કહેવાતો, તો સુધી મનુષ્ય ના કહેવાય. આ વિષયમાં મુક્ત થઈ જવું પડે અને સદગુરુ ચરણે જીવન ના જાય તો સુધી મનુષ્ય તો સુધી એને જીવવાનો, એને જીવતર ના આવે. જીવન તો જીવી શકે છે,
ખાવું પીવું જન્મવું ને મરવું એ તો પશુ પક્ષી નથી કરતા. હા, તમે જો તો એ પશુ પક્ષીના જીવજંતુ એ પણ કરી છે, ખાય પીવાનું એ નહીં કરતા. એ કામ ધંધો તો બધું કરે છે. બધું આપણે કામ ધંધો કરી પણ મૂળ તો ખાવા માટે ને, ઊંઘવા માટે ને, જીવવા માટે ને, અને અંતમાં તો મરવા માટે બીજું કોઈ. અંતમાં તો મરવા માટે જ આ બધું કરતા હોય છતાં મરવા માટે બીજું કોઈ છે. હા, અંતમાં તો મરવાનું જ છે, બીજું કોઈ છે જ નહીં. માટે જીવન કોઈક એવું જીવીને જઈએ આપણે. હા, જીવન આપણે એવું જીવીને જઈએ એટલે કે આ જ્યારે જન્મ થાય ને, જન્મ થાય એટલે કે આયો પણ જાણે નહીં આ મનુષ્ય દેહનો મર્મ શેર લોટના કારણે કુટી બોધ્યા કર્મ. હમણાં મહારાજે કહ્યું કે જેમ જેમ આ જીવ છૂટવા જાય, જેમ જેમ આ જીવ છૂટવા જાય તેમ તેમ બમણો બંધાય છે. જેમ જેમ આ જીવ છૂટવા જાય છે તેમ તેમ બમણો બંધાતો જાય છે. આપ મેળે છૂટે નહીં છોડાવે સદગુરુ ગાય. ધારો કે આપણે જે દાડે જન્મ બાળકનો જ્યારે માના ઉદરમાં હતો ને, જો માના ઉદરમાં હતો તને આમ જીવ હતો બીજું કોઈ હતું, એક જીવ હતો બીજું કોઈ હતું. હા, હવે એ વખત એને ભગવાન કોણ છે, માતા કોણ છે, પિતા કોણ છે અને મંદિર કને કહેવાય એને ખબર નથી. કે કેવું મંદિર હોય, કેવો ખોડિયાલમાં હોય, કેવો મેરડીમાં હોય, કારકામાં હોય એને ખબર જ નહીં હોતી. હા, પણ જ્યારે ઉદરમાંથી બહાર આવ્યો એટલે કે આ તો મારો મોહનતાનો એટલે જે તો નાખ્યો ખોડિયાલમાંના ખોળામાં, આ તો ખોડિયાલમાંનો છે. હા, આ તો ખોડિયાલમાં આલ્યો. હવે હાલનારી હવે 9 મહિના જેને વેઠ્યો છે, હા, જેને 9 મહિના વેઠ્યો છે તો એ તો કંઈક પેલા ખોડિયામાં તો એનું ખોડિયાલમાં નામ ના પણ આવ્યું. આલ્યો આમ જેને આલ્યો એનું નામ આમ પાછળ ચડાવવું જોડે, બીજે કોઈનું ચડાવવું પડે. જેનું આલ્યું એનું નામ ચડાવવું પણ કે ભાઈ એટલે સીધો એ દાળથી એને લઈ ગયા આપણે. એને ખબર જ નથી. એ દાળથી આપણે લઈ ગયા, મંદિરે લઈ ગયા, આપણે લઈ જવાનું ચાલુ કર્યું, આપણે મંદિરે લઈ જવાનું. પણ એ દાડું આ મનમાં ફિટ કરી બેહાયું. એ દાળથી આ મનમાં ફિટ કરી બેહાયું. એ ખબર જ નહીં કે મંદિર કોને કહેવાય, માતા કોણ કે એ ખબર જ નથી. એ દાળ ફિટ કરી બે કે આ માતાજી કહેવાય મને, અને ભાઈ પગે લાગવું, કામ કરવું. એ દાળથી જેમ જેમ જાય એમ એને બધું ફિટ થતું હોય. જેમ જેમ આ જાય આ મનમાં બધું ફિટ કરાવીશું. તો કરાવીશું તમારા બધું તમારા મનની અંદર ફિટ કરાવીશું. તમારા મન નથી તો તમારા મનની અંદર ફિટ કરાવી બધું. આ મનના એટલે કે મનના બધા સંશયો છે, બધા શું છે, બધા આ બધા કારણો બધા મનના ઊભા થયા છે. બધા આ બધો ભય જે ઊભો થયો છે એ તો બધો તમારા મનના કારણે બધો ભય ઊભો થયો છે. હા, આ બધા કારણો બધા મનના કારણથી જ બધો ભય ઊભો થયો છે. એટલે આ વિશે કે આપણને જેમ જેમ આગળ આપણને પકડાવતા જઈએ, આપણને છોડાવતા જ્યાં આપણને છોડાવતા જાય એમ થોડાક મોટા થયા એટલે કે તારા આ કરવું પડશે, દીવો કરવો પડશે, અગરબત્તી કરવી છે, ઓમ કરવું પડશે, તેમ કરવું છે. એમાં આપણને બધા ભરાતા જાય. કોઈ નરસિંહ મહેતા કહે છે કે જબલક આત્મા તત્વ ચીન્યો નથી. નરસિંહ મહેતા કહે છે કે જબલક આત્મા તત્વ ચીન્યો નથી તબલક સર્વ સાધના ખોટી. જે કોઈ તમે ઉપાયો કરો એ હોમ કરો, હવન કરો, તીરથ કરો, વ્રત કરો, તમે ગમે તે કરો, આ બધી સાધનાઓ બધી ખોટી. તો ચો મીરાબાઈ કે જબે હમણાં ભજનમાં બોલ્યા કે તારી આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટી, તારી ભમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટી. તમે તમને ઓળખી લો. શું કહે છે એ સંતોએ આગળ બધા કે ફક્ત તમે તમને ઓળખી લો. તમે તમને ઓળખ્યો ને એટલે બધા ઓળખી જશે. પછી તમારા કોઈને ઓળખવાની જરૂર, તમારા પછી કોઈને ઓળખવાની જરૂર નહીં પડે. એ પછી જેમ તો મૂઢાની અંદર આપણે ગોળ બેલીએ, મૂઢામાં ગોળ બેલીએ એટલે આપણે કોઈ કહીએ નહીં કે ગોળ ગળ્યો લાગ્યો, કેમ કે પોતાનો સ્વાદ આવી ગયો. એમ આ વસ્તુ એવી છે કે તમને જ્યારે તમને તમારી ખબર પડી જશે એટલે આ તમને કોઈ ઓળખવાની જરૂર પડશે. એ ઓટોમેટિક બધા જ તમને ઓળખાઈ જશે કે આમાં સાચું શું છે, ખોટું શું છે. હા, કોઈ ભજનની અંદર પણ કવિ કોઈ ભજનની કહ્યું કે આવા માર્ગ કબીર સાહેબે પણ કે આવા માર્ગ મારે નથી જોવા. હા, કબીર સાહેબે પણ દરેક મહાપુરુષો ટકોર જેટલા કરે છે તમે જુઓ. એટલે તમે પોતે પોતાને ઓળખી લો. તમે પોતે કોણ છો, તમે પોતે કોણ છો એ તમે પોતાને ઓળખી લો. જ્યારે પોતાને ઓળખી જાય એટલે બધી વસ્તુનું સમાધાન થઈ જશે. કેમ કે એક દાડો ડોશીમાં હતો એટલે એક ડોશીમાં બધા આપણે દીકરી ને એટલે હમણાં પેલા નહીં ભજનને કીધું કે કર્મભાઈનો ખીચડો ખાવા આવ્યા. કર્મભાઈનો ખીચડો ખાધો. પછી મીરા ભાઈ સબરીભાઈના હેઠા બોર કાઢો. એમાં બધાએ એટલે એક બાજી હતો ત્યાં ભગવાન હમણાં કાઢો તો કે મારી એક દાડો ખીચડી ખાવા
ખીચડી રોટલો ને કઢી ખાવા મારે આવે. રોટલો ને કઢી એક દાડો ભગવાન તું મારા હું રોજ તારું ભજન કરું છું, એક દાડો મારો કઢીને ખીચડી કઢીનો રોટલો ખાવા આવો, કઢીનો રોટલો ખાવા આવો. આવું કાયમ કે માજી એક દાડો તો આય, એક દાડો તો મારા ઘેર આય, એક દાડો તો મારા ઘેર બાજીનો રોટલો એટલે કઢી ખાવા તું આય. એટલે કાયમ કાયમ કે કર આ માજી. એટલે એક દાડો ભગવાને વિચાર કર્યો કે લાય આજ કાયમ કાયમ કે કરે છે કે આજ જવું, આજે જવું અને એનો કઢીનો રોટલો આજે કઢીનો રોટલો ખાઈ આવું એનો. હવે આ કઢીનો રોટલો ખાવા માટે ભગવાન કે જવું તો ખરું, પણ કયું રૂપ લઈ જવું? એટલે જે એના ઘેરનો ડોહો હતો ને, ડોહો એના જેવો જ, એ 80 વર્ષની ઉંમર ડોહાની પછી, અને એવું જ રૂપ લઈને જ્યાં. હવે આ ડોશી હું આગળ ડોશી એવું રૂપ લીધું. હવે હું આગળ ડોશી પેલા ડોહાને કહે છે કે ડોહા ઘણા દાડા થઈ ગયા, હવે આપણે છોડી પરણાઈ છે એની ખબર તો લઈ આવો. આપણા ડોશી કીધું પેલા ડોહાને કે આપણે છોડીને હમણાં ઘણા 12 મહિના ઉપર થઈ ગયું છે, એટલે માટે ખબર કાઢી આવો તમે જઈ કે ત્યાં જવું. હમણાં 2ની બસમાં, હમણાં 2ની બસ આવે એટલે હમણાં 12ની બસ આવે, 12ની બસ આવે એટલે 12ની બસમાં જવું. એટલે કે તું થોડી તૈયાર કર. એટલે કોને પેલે અવાને તો કે તહાર કે જો એટલે પૈસા આપ્યા, પૈસા આલ્યા. એટલે પૈસા આલે એટલે કે પેલે ને કે તો જઈને ડોસીને તો આપણે ટાઈમ થવા જાય, હમણાં પેલી બસ હમણાં ચૂકી જાય, બસ હમણાં ચૂકી જાય. એટલે હાલ મારે ખાવું કે કઢીનો બાજીનો રોટલો કઢી તૈયાર છે. હવે એ દાળ કાઢીને રોટલો બનાવેલો હતો. એટલે કે હવે ના કે મારે પેલી બસ ચૂકી જાઉં છું, એટલે હાલ ખાવું એટલે છોડીને તો જઈને હું ખાઈ. હવે હું આગળ એ રૂપ લઈ અને પેલા ભગવાન પરમાત્મા તો આયા. પરમાત્મા આયા એટલે તરત પેલા ડોશી તો કેવા મળ્યા કે હાલ જ્યાં હાલનાલ પાછા આયા, હાલ તો જ્યાં છો અને હાલનાલ તમે પાછા આયા. એટલે ભગવાન આયા, પણ પેલા એટલે કે હાલનાલ તમે પાછા આયા. કે હવે પેલી હેઠ કે જે થવાનું થઈ ગયું, પણ મને તમે ડોશી તું મને કઢી રોટલો, બાજી રોટલો તું મને કઢી હાલ. હવે આ કઢીનો રોટલો આમ મોહરી ખાતા હતા એટલે પેલી બસ પેલા એમને ચૂકાઈ જઈ. પેલા ડોહાને પેલી બસ હતી એ ચૂકી જઈ બસ. હવે ચૂકી જઈ એટલે બસ પેલા ભાઈ તો ઘેર આપવા ને પાછા. એટલે ઘેર આવ્યા તો પેલા હું ખાવા બેહેલા અને પેલા બાયણા માઈને ઊભા રહ્યા. એટલે ડોશીએ વિચાર કર્યો કે હાય બે ડોહા. ડોશીએ વિચાર કર્યો કે એક ડોહો ખાય છે અને એક આઈને બાયણા ઊભો છે. એક ખાય છે ને એક બાયણામાં હવે બે એક જેવા છે, બે એક જેવા છે. ડોશી તો વિચારમાં પડી જઈ. હવે કે આમાં મારો ડોહો હાચો ચિયો ડોહો, આમાં મારો હાચો ચિયો. ડોશી તો ખોફો ચડી જઈ. હવે થાય ગયું એટલે ગામમાં પેલા પાડોશીને કર જઈ કે હેડો મારા ઘેર હેડો. કે શું છે કે તમે હેડો જ ખરા કે શું છે કે મારા ઘેર તો સારું કે જબરું થયું. કે શું થઈ ગયું કે માર તો બે ડોહા, એટલે માજી પેલા પાડોશી કે માજી આટલી ઉંમરમાં તો કોઈ સારું બોલો કે માર તો બે ડોહા, કે આટલી ઉંમરમાં થોડું સારું બોલો. કે ના સાચું કહું છું, મારા બે ડોહા. એટલે પેલા માજી પેલા પાડોશી આયા અને જો કે હા સાચી વાત છે કે હવે મારો ડોહો ચિયો, મારો ડોહો ચિયો, અસલી ચિયો નકલી ચિયો. એટલે કે પેલા પાડોશી કે હું એવું કે આવા તમે 80 વર્ષથી ભેગો છો તો તમે નહીં ઓળખતો. હું તો પાડોશી છું, હું તો થી ઓળખું. તમે તો કાયમ ભેગો રહો છો તો તમે નહીં ઓળખતો અને હું તમને ઓળખ્યું. ગામમાં બધાને પૂછ્યું કે આ તો અમારું કોમ, હા અમારું કોમ નહીં. આ તો હવે બે ડોહા બે એક જેવા છે બે. હવે તારો હવે થાય શું? હવે એક વાર કે કોમ કરો કે ગામમાં એક ભગત છે, એટલે ભગતના તો જો તમે અને આખી જિંદગી ભજન કરે છે એને આવી ખબર હોય એને ભગતના તમે તો જો તમે અને ભગતના તમે પૂછો. જેમ કેમ કે ભગત એક હંસ બરાબર છે. જેમાં દૂધમાં તમે જો આ સુધીમાં સાયન્ટિસ્ટ જેને કહેવાય વિજ્ઞાન, આ સુધીમાં વૈજ્ઞાનિકો પણ દૂધમણની અંદર પાણી હોય ને તો જુદું પાડે ક્યાં નથી વૈજ્ઞાનિકો. અને આપણે વચ્ચે તો જુદું પડે નહીં. દૂધમાં પાણી રહેલું હોય તો જુદું પડે. એમ એક હંસ એ જુદું પાડી શકે. હંસ જે કેવો છે કે એ દૂધ અને પાણી બેને જુદું કરી શકે.
હંસ અને એ હંસ દૂધ અને પાણીને બેને જુદું કરી શકે. આવી હંસનામાં કેમ કે એની ચોચની અંદર એવું ખટાશ નામનું તત્વ પડેલું છે. એની ત્વચની અંદર એવું તત્વ પડ્યું છે, જેવું ત્વચ નાખાય એવું દૂધ અને પાણી બે જુદું થઈ જાય. આવું થતું એમ હોય આગળ સત અને અસત, સત અને અસત બે આ જગતની અંદર બે ભેગું થઈ ગયેલું છે. સત અને અસત બે ભેગું થઈ ગયેલું છે, એટલે એની પારખ થઈ શકતી નથી. અને જો આ સદગુરુ આવી જાય તો સદગુરુ મહારાજ જોડે આપણે જઈએ તો એમાં જેમ દૂધની અંદર મોખણ હતું, દૂધની અંદર મોખણ જેવું તો ભેગું મિલાવટ હતું હોય હતું ખરું, પણ જોઈએ આપણે જોતા હતા ખરા, ખબર હતી, પણ આપણને એમાંથી કાઢી એકતા, એમાંથી કાઢી નહોતા કાઢી એકતા હતું. એ વાત નક્કી હતી. એમાં ભગવાન પરમાત્મા સ તમારા જોડે એ વાત નક્કી છે. બધાના જોડે સત નહીં. તો આપણે આપણા કણ પોતાના કણ પરમાત્મા હોય, ભગવાન હોય, તો આપણા મંદિર મસ્જિદમાં જો જવાની જરૂર સ ખરો, પણ નક્કી થતો નથી. નક્કી થતો નથી એટલો આપણને ભ્રમણા છે. નક્કી થતો નથી એટલો ભ્રમણા થાય. એટલે કીધું હમણાં કે તારી ભ્રમણાને ભાગ્યા વિના ભવના પેડા નહીં મટે. આપણને નક્કી થતો નથી. સ એ વાત આપણને બધાને ખબર છે કે ભગવાન મારા જોડે છે, ભગવાન છે તાન તો હું હેડું છું, ચાલું છું, બોલું છું, એવું આમ બધા કહીએ છે કે નહીં કહીએ? ભગવાન છે તો આમ બહુ આ ભગવાન ઉપર વિશ્વાસ નથી. અને પેલા પથરાવાળા ઉપર વિશ્વાસ છે આપણને. કેટલી અંધશ્રદ્ધા છે, શક નથી અંધશ્રદ્ધા. આપણામાં દેખાતી નહીં દેખાતી કે કેટલી અંધશ્રદ્ધા છે. કેમ કે તમારામાં છે પણ છતાં તમને વિશ્વાસ નથી. તમારામાં હોવા છતાં પણ તમને વિશ્વાસ નથી. એટલે ત્યાં તાણા કેમ કે તમને તમારો વિશ્વાસ નથી. તમને તમારો જ વિશ્વાસ નથી એટલે મંદિરે જવું પડે છે. જો તમને તમારો વિશ્વાસ હોય તો તમારા મંદિરોમાં જવાની જરૂર નથી. તો ઓય મન મંદિરમાં દીવો કરો. ઓય શેમાં દીવો કરવાનો છો? ઓય મન મંદિરમાં દીવો કરવાનો છો. પેન દીવો કરવાનો નથી. ઓય દીવો કરો તમે, ઓય પ્રકાશ કરવાનો છે. તો હવા ડોહો એટલે કે આવા સંતને બોલાવી લાવો. અને સંત સાધુઓ આવા અમારા મફતરામ મહારાજ જેવા હતા. મફતરામ મહારાજને બોલાયા કે બાપુ હેડો ને, માર તો બે ડોહા છે. એટલે આ બે ડોહા થયા છે. હવે એમાં મારો અસલી ચિયો ને નકલી ચિયો મને ખબર નહીં પડતી. કે મારી 80 વર્ષથી તમે ભેગા રહ્યો છો તો હજુ તમને ખબર પડતી નહીં? હા, એમ આપણું જીવન આખું જતું રહે છે. મારો કહેવાનો ભાવ છે આખું આપણું આ જીવન. જો એ ડોશી માણસ તો એક દર્શન છે કે 80 વર્ષ ભેગો હોવા છે, પોતાના પતિને નથી ઓળખ્યા કે હા. અહીં આગળ આપણે આવું બન્યું છે. હમણાં બોલે કે મીરા કહે આવા વરને શું વરું આજે જન્મીને કાલ મરી જાય. હું તો વરું મારા અલગ ધણીને મારો ચૂડલો અમર થઈ જાય. લગ્ન આપણે જ્યારે જોવા ગયા, આપણા સંબંધ થયો ને, સંબંધ થયો એટલે આપણે જોવા ગયા કે નતા ગયા. એટલે જોવા જતા આપણે શું જોયું આપણે જોવા ગયા. આપણે આમાં સોડી જોવા ગયા કે ના થયો ના રે? આપણે જોવા ગયા એટલે આમ શું જોયું તું? આમ રૂપ જોઈને આવ્યા, બીજું કોઈ જોઈને આવ્યા? શું જોયું આપણે? રૂપ જોયું કે ના જોયું? અને આમ રૂપ જોઈ બે જણા પસંદ થયા, બીજું કોઈ છે? પેલાને રૂપ ગમ્યું અને ભાઈને રૂપ ગમ્યું, ગુણ નહીં. આમ રૂપ જ ગમ્યું, બીજું કોઈ ગમ્યું છે? શું ગમ્યું છે? હા, આ રૂપ છે આ ઘાટ છે, બીજું કોઈ છે? આ રૂપ છે એ ઘાટ છે ને આ ઘાટ જ ગમ્યું છે, બીજું કોઈ છે? હા, હવે આ ઘાટ ગમ્યું છે, શાનો ઘાટ ગમ્યું છે? ફલાણા ભાઈનો ઘાટ ગમ્યો. ફલાણા ગમ્યા છે, કઈનો ઘાટ ગમ્યું છે? હા, ફલાણો ભાઈ ગમ્યા છે, કઈનો ઘાટ ગમ્યો છે? હા, એટલે કીધું કે સતા ધણીએ ઉંહેર વાડી રે કોઈ અનુભવ કરવા સતા ધણીએ રંડાપો આવ્યો છે કે મારા ધણી મરી ગયો છો. એટલે ધણી તો તારો ઇમનેમ છે, એ તો ઘાટ પડી ગયો છે. શું પડ્યો તો? જે ઘાટ હતો એ ઘાટ પડ્યો છે. ધણી તો ઇમનેમ છે. ધણી મરક હોય, ધણી મર્યો નહીં, પણ જે ઘાટ હતો એ ઘાટને તો ધણી માનતી હતી. જે એમાં રહેલો ઘાટ છે એ નોમ જેને કહેવાય. જે એ ગોવિંદભાઈ એવું છે, અશોકભાઈ એવું છે, નોમ છે. અને અશોકભાઈનું આ તો શરીર છે. આ શરીર અશોકભાઈનું છે. અશોકભાઈ એ શરીર નથી, પણ ઘાટને માની બેઠા છે. એટલે ઘાટને માની બેઠા છે. શેને માની બેઠા હતા? આ ઘાટના મેળવ્યા હરખ અને શોક આ ઘાટને લઈને ઊભા થયા છે. આપણને આસના લઈને ઊભા થયા, આ ઘાટને લઈને ઊભા થયા છે. એટલે હું એક બીજું છે કે હરખ અને શોકની જેને આવે નહીં હેટકી અને આઠે પોર રહે આનંદમાં. હરખ અને શોકની લાવે નહીં હેટકી. આ હરખ અને શોક શેના લીધે થયો? મનના આધાર થઈ ગયો. આ કને લઈને થયું છે? મનના લઈને થયું છે. આ મન હરખ અને શોક કરાવે છે. હા,
એટલા હું આગળ સંતના તો હોય પેલા બોલાયા એટલે કે હવે શું કરવું, એટલે કે આના માટે યુક્તિ કરવી પડે. શું કરવું પડે? આના માટે કોઈક યુક્તિ કરવી પડે. યુક્તિ વિનાની આ મુક્તિ થાય એવી, યુક્તિ વિનાની મુક્તિ નહીં કે બાપુ એ મારા જે ભગત તમને આવડે એ તમે આપતા તમને બધું આવડે. એટલે 15 ફૂટનો લોબો કૂવો હતો, 15 ફૂટનો લોબો કૂવો હતો કે આમાંથી જે આ કૂવો કૂદી જાય એ તારો ધણી. આ કૂવો કૂદી જાય ને એ તારો હાચો ડોહો. એટલે પેલો હાચો ડોહો હતો કે આ એ ડોશી આ તો મારવા બેઠી છે મને, આ મારાથી 2 ફૂટ કૂદાતું નહીં, એના 15 ફૂટનો તું કૂવો કૂદવા મેલું છું. હવે તે આવી શરતો મળી કે હા એ બરાબર છે. એટલે 15 ફૂટ આમ પહોળો કૂવો હતો કે આમાંથી તારા બે ડોહાના કૂદાડવાના છે. 15 ફૂટનો કૂવો, આ 15 ફૂટનો કૂવો કૂદાડવાનો છે. અને જો કૂદી જાય તો એ રહ્યો સાચો, અને જો કૂવામાં પડે તો એ રહ્યો ખોટો. કૂવામાં પડે એ ખોટો. એટલે પેલી ડોશી કે પેલો ડોહો કે ડોશી આ મતો મારવા બેઠી સારી. હવા પેલા કે કરો વારો કે એટલે પેલા એમનો વારો કે આ તબે વારો. પેલા ભગવાન તો સળંગ દઈને કૂદી ગયા. ભગવાન તો પેલો સળંગ દઈને 15 એ કૂવો તો કૂદી ગયા. એટલે પેલા સાધુએ કીધું કે લે ડોશી આ તારો ડોહો, હા એ તો 15 ફૂટનો એ કૂદે કે તારો ડોહો ના કૂદે કે. 15 ફૂટનો કૂવો તો એ તો પરમાત્મા તો એટલે કૂદી જાય. એમ તમારા પરમાત્મા તમારા જોડે જ છે. કોઈ ગીતામાં કીધું અણુસુય મેરુ સુધી વ્યાપક શું, ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે નહીં કીધું? આપણે ગીતા તો બોનીએ કે ના બોનીએ આપણે, શાસ્ત્ર તો બોનીએ છીએ ને, તો કીધું છે. પણ તો ભગવાન હોય આગળ આપણે છે તો કઈ રીતનું છે? ભગવાન છે તો કઈ રીતનું છે? તો આ વખોથી આપણે આ ચર્મચક્ષુથી આપણે એ ઈશ્વર છે પરમાત્માને આપણે જોઈ શકવાના નથી. ચર્મચક્ષુથી દેખાય એવું નથી. તો દિવ્ય ચક્ષુ જ્યારે સદગુરુ ચરણોમાં જઈએ ત્યારે આપણને ચર્મચક્ષુ મટી જાય, અને દિવ્ય ચક્ષુવાળા કારણે આપણને પરમાત્મા બધે અણુમાં વ્યાપક છે એ આપણને નક્કી થાય. તો સુધી નક્કી થાય એવું નથી. આટલું બોલી વાળીમાં વિરામાં બોલો સદગુરુ. આ શરીરના ડોહાની વાત કરી.